હેલો, હું અરવિંદ પટેલ, યોગી હાઇટ્સ, સુરત, ગુજરાત, ઇન્ડિયા. છેલ્લા 20 વર્ષથી હું સુરતમાં રહું છું અને પહેલાં મારું માર્કેટિંગને લઈને કામ હતું, એટલે મારે ટુ વ્હીલર લઈને બધા ફર્યા કરવું પડતું. માર્કેટિંગનો જોબ હોય એટલે ટુ વ્હીલર વગર ચાલે નહીં, કારણ કે સુરત એવી સિટી છે જ્યાં ટ્રાફિક ભારોભાર હોય છે. હવે ટુ વ્હીલર લઈને ફરતા ફરતા ઘણો બધો ટાઈમ ગયા પછી અમુક વર્ષો પછી મને બેક પેઇનની સમસ્યા ઊભી થઈ. છેલ્લા લગભગ 2 વર્ષથી નોનસ્ટોપ મને બેક પેઇન રહ્યા કરતું હતું. પછી ઓફિસ દ્વારા તપાસ કરાવડાવી કે ઓફિસથી મને એવું કહેવામાં આવ્યું કે તમે ફલાણી જગ્યાએ ફિઝિયોથેરાપી સેન્ટરમાં જાઓ, કંપની પૈસા પે કરશે, તમને ફરક પડશે. તમે સુરતના ટોપમોસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ ગોરધો રોડ ઉપર છે સુરતમાં, તેની અમે વિઝિટ કરી. 1 વીકના અમે લગભગ દરરોજ 1 કલાક જવાનું અને 1 વીક જવાનું, તો તેના અમે 15,000 થી 20,000 રૂપિયા પે કરેલા એ વખતે, અને મને સારું પણ થઈ ગયેલું. પણ થોડા દિવસ પછી, મતલબ કે એ સેન્ટરમાં જઈને આવ્યા પછી 15-20 દિવસ રહીને પાછું તે પેઇન સેમ ટુ સેમ નોનસ્ટોપ ચાલુ રહ્યું. ત્યાર પછી મેં ઘણા બધી એક્સરસાઇઝ, મેં થેરાપીની ટ્રીટમેન્ટ લીધી, ઓનલાઈન મેં એના બધા સજેશન લઈને બધું કામ કર્યું, ડૉક્ટરોની સલાહ લીધી, બેક પેઇન મટાડવાની પિલ્સ પણ લીધી. થોડું ટેમ્પરરી રાહત રહે અને પાછો પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. અચાનક એવું થયું કે હવે ચલો જે થાય તે, હવે કશું કરવું નથી. પછી હું મારા નવા ફ્લેટમાં યોગી હાઇટ્સમાં રહેવા આવ્યો, તો ત્યાં એક કાકા જે નોકિયા બીચના સેન્ટર પર જતા હતા, તો અમને કહ્યું કરીને તમને બેક પેઇન છે તો તમે આવો ને, હું અઠવાડિયાથી જાઉં છું તો મને બહુ ફરક છે. મેં કીધું ભાઈ એવું બધું મને થેરાપીમાં બહુ ઇન્ટરેસ્ટ નથી, મને કે ટાઈમ વેસ્ટ કરવો નથી. તો કે તમે આવો તો ખરા, ફ્રી છો તો આવો. એટલે પછી હું અત્યારે તો રિટાયર્ડ છું, એટલે પછી મને એમ થયું કે ચલો ને ફ્રી છીએ ઘરે, તો ટ્રાય કરવામાં શું વાંધો. તો શરૂઆતમાં હું નોગા બીચના સેન્ટરમાં ગયો. 1-2 દિવસ લાગ્યું કે કરવા જેવું છે, એટલે પછી મેં ધીરે ધીરે કન્ટિન્યુટી રહી, અને અમે પછી પેલું એમનો જે N5 બેડ આવે તેમાં અમે બેડ પર સૂઈને મેડમ બધી ટ્રીટમેન્ટ આપે તે રીતે મેં એ ટ્રીટમેન્ટ લીધી. પછી બીજું જે તમારો બેલ્ટ આવે, હાથે પેલું જે મશીન આવે છે તેનો બી અમે યુઝ કર્યો. તો ધીરે ધીરે મને પેઇનમાં એવું લાગ્યું કે યાર 20% ફરક છે, એવું મને પોતાની જાતથી લાગ્યું. મેં થોડી કન્ટિન્યુટી વધારી રાખી. મેં કીધું ચલો આપણે હજુ વધારે ટાઈમ આપીએ. તો મેં લગભગ 1 મહિના સુધી થેરાપી લીધી, તો મને ખાસો બધો ફરક પડ્યો. મને એવું થયું કે હવે દરરોજ સેન્ટરમાં ત્યાં જવું અને થોડુંક ગરમીમાં અને આમ તેમ થોડીક તકલીફ પડે અને આપણે વેઇટિંગ કરવું પડે. તો મેં કીધું કે આપણે કેપેબલ છીએ, આપણી પાસે પૈસા છે, તો આપણે બેડ ખરીદી લઈએ, અને આજુબાજુના માણસોની બી જરૂર પડશે કે આપણે એમને હેલ્પ કરવા માટે આપશું, એમને ફાયદો થાય એટલા માટે. પછી તમે N5 બેડ ખરીદી લીધો અને એને અમે નિયમિત યુઝ પણ કરીએ છીએ. અને અત્યારે મને છે ને બેક પેઇન બિલકુલ નથી. આ પહેલાં થોડીક હજુ એક વાત કરી લઉં કે અત્યારે N5 બેડ પર હું નહોતો ગયો નોગા બેસ્ટ થેરાપી સેન્ટરમાં. એ પહેલાં જ્યારે મને બહુ તકલીફ હતી ત્યારે મેં એવું વિચારેલું કે ચાલો હું આઉટ ઓફ ઇન્ડિયા જઈને આની ટ્રીટમેન્ટ લઉં, કારણ કે હું ફાઇનાન્શિયલી કેપેબલ હતો, એટલે મેં એવું વિચાર્યું કે આઉટ ઓફ ઇન્ડિયા જઈને આની ટ્રીટમેન્ટ લઉં. હું 1-2 વખત જઈ પણ આવ્યો, પણ ટ્રીટમેન્ટ નહોતી લીધી, પણ બીજી બધી થેરાપી મેં આયુર્વેદિક થેરાપી મેં કરાવડાવેલી, પણ તેનાથી મને ટેમ્પરરી રાહત થઈ. અત્યારે મને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, હું કોઈ પણ દવા લેતો નથી. હા, નોગા બેસ્ટ થેરાપી જે છે N5 બેડ હું નિયમિત યુઝ કરું છું. NM85 મેટ હું એવરીડે યુઝ કરું છું. દરરોજ એસીમાં સૂઈ જાઉં છું, પણ મોર્નિંગમાં એસી બંધ થાય એટલે તરત જ NM બેલ્ટ 85 હું ચાલુ કરું છું. એની અંદર હું થેરાપી લઉં છું, બરાબર પરસેવથી રેપઝેપ થાઉં છું. એવરીડે મારા બોડીને રિલેક્સેશન મળે છે. અને ત્યાર પછી મેં મારા ઘણા બધા ફ્રેન્ડને મેં એના માટે સજેશન પણ આપ્યા છે કે ભાઈ તમારે પાસે ટાઈમ ન હોય તો મારા ઘરે આવીને થેરાપી લઈ જાઓ, પૈસા ન હોય તો અહીં આવીને થેરાપી લઈ જાઓ, અથવા તો નોગા બેસ્ટ સેન્ટરમાં જાઓ, તમને બહુ ફરક પડશે. અને એનાથી મારી બાજુના પડોશી કાકા છે કનુભાઈ અકબરી કરીને, અને એમના ઘરના બી છે રમીલાબેન, એમને પણ આ થેરાપીનો લાભ લીધો છે અને એમને ઘણો બધો રાહત છે. એમની પાસે ટાઈમ ઓછો છે, કન્ટિન્યુટી નથી, પણ મને ફરક પડ્યો છે. એટલે હું આમ પબ્લિક જે તકલીફવાળા જે છે એમને હું એ સજેશન કરું છું કે ખોટી જગ્યાએ પૈસા ખર્ચવા કરતાં જો તમારી પાસે થોડોક ટાઈમ હોય તો તમે આ થેરાપીનો લાભ લેશો તો અવશ્ય ફાયદો થશે. માઇન્ડમાં થોડુંક પોઝિટિવ વિચારોથી સાથે જો તમે આ સેન્ટરમાં જશો તો ત્યાંની બહેનો જે છે તે બધું ઘણું બધું કોઓપરેટિવ કરે છે.
સેન્ટરમાં તમને ટોકન પ્રમાણે બેસાડે છે, તમને ત્યાં પોઝિટિવ એટીટ્યુડની બધી વાતો કરવામાં આવે છે, બીજી તમને એક્સરસાઇઝ કરવામાં આવે છે, એટલે તમે મેન્ટલી બી તો તમને મજા આવે છે અને હેલ્ધી વાતાવરણ મળે એટલે તમને મજા બી આવે છે. અને ઉપરાંત આ થેરાપી મળે એટલે બંને કામ થાય, માઇન્ડનું અને બોડીનું, એટલે તમને ફરક પડે ને પડે એવું હું માનું છું. આની અંદર જે ટર્મિનિયમ જે વસ્તુ છે તે બહુ લાભકારી છે, કારણ કે મેં ઓનલાઈન બધું સર્ચ કરી જોયું છે. નુગા બેસ્ડ થેરાપી સેન્ટરમાં જતા પહેલાં મેં આ બીડ વિશે મેં ઓનલાઈન બધું સર્ચ કરી જોયું છે કે ભાઈ કઈ ટાઈપનું છે, બીજા માર્કેટમાં કયા બીડ છે. ઓવરઓલ એટલું કહી શકું કે નુગા બેસ્ડ થેરાપીનો જે N5 બીડ છે બેસ્ટ છે. એની તમામ પ્રોડક્ટ્સ લગભગ મેં 4 થી 5 પ્રોડક્ટ્સ યુઝ કરી છે. બધી જ પ્રોડક્ટ્સ બેસ્ટ છે, સુપર છે અને ભલે કોસ્ટલી છે પણ હેલ્થ કરતાં દુનિયામાં કશું હોતું નથી. તમે હેલ્થ સારી હોય તો દુનિયાની કોઈ પણ વસ્તુ તમારે મોંઘી ગણવી નહીં. એટલે હું એવી એડવાઇસ આપું કે નુગા બેસ્ડ થેરાપી લેવાય. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ.